તેમને કોઈ ખ્યાલ નતો. એટલે કે ભાઈ એક ભગત મળ્યા કે ભાઈ તું એક ભજન રાખ ભગવાનનું. તો કે કેવી રીતે? તો કે તારે ભજનમાં કશું કરવાનું ના આવે, કે રૂપિયા ખર્ચવાના ના આવે. તો કે શું કરવાનું? કે રાતે ખાલી ભજન બેસીને ભગવાનનું નામ જ લેવાનું. તો કે હા, તો આવજો આપણા ઘેર આજ રાતે તમારો પ્રોગ્રામ હું રાખું, ભજન રાખું. એટલે બધા ભગત ભેગા થયા. પણ ભગત કેવા? એના જેવા જ. પછી ભગવાનને જમાડવાનો ટાઈમ થયો એટલે પેલા ભાઈએ કહ્યું કે ભાઈ હવે આરતીનો અને પ્રસાદનો ટાઈમ થયો, પ્રસાદ તમે શું લાવ્યો? તો કે ભાઈ એ તો મને ખબર નહીં, તમે એવી મને વાત કરી નહીં, એટલે મને તો એનો ખ્યાલ નહીં, એટલે હું શું કરું અત્યારે? બરાબર. હવે હું એકલો અહીં રહું આ જંગલ જેવા, અહીં કોઈ દુકાનો નહીં, કોઈ બજાર નહીં, તો અહીં કશું મળે નહીં. તો એટલે તારા ઘરમાં કશું જ નહીં? તો કે ના બાપા, મારા ઘરમાં તો કંઈ કહેતા કંઈ નહીં. તો કે હારું હવે શું કરવું? તો કે હું પેલા ઘેર જઉં, પણ વચ્ચે કાકડી બહુ મોટી કે એટલે મેં કંઈ પહેરી દો. તો કે કાકડી એટલે કે આ ખાઈએ એ? તો કે એ તો ભગવાનને બહુ વાલી કાકડી ગુને કરી. તો કે મેં એ તો કે મારા ખેતમાં 50 મણ. અરે રે, કાકડીનો પ્રસાદ થાય કે એ ફળફળાદીમાં આવે. તો કે કાકડી લઈ આવે. તે પેલા ઉતારમાં કે હટલે ના આવજે, ટાઈમ થઈ ગયો. એટલે પેલો ઘરમાં ચક્કુ ખોરી મળ્યું નહીં, એટલે એક દાંતેલું હાથમાં આવી ગયું. એટલે મને હટ દાંતેલું ભૂલમાં કાકડી વાળી અને પ્રસાદ ઉપર મૂકી અને દાંતેલું ઉપર મેલાઈ ગયું ભૂલથી, અને રૂમાલ ઢોકી દીધો કે લેવો પ્રસાદ. એટલે પેલા આરતી બોલ્યા, પછી પ્રસાદ બોલ્યા, ભગવાનને જમાડ્યા કે પ્રેમથી પધારો મહારાજ, મારા પ્રેમની થારી. આવું એક ભજન ગઈ અને ભગવાનને બોલાયા. પછી એક ભાઈ હતો કે સારું ભજન તો મેં નહીં બેહાડ્યું, કાલ બેહાડ્યું, પણ અને એક દાંતેડ્યું મેલ્યું, તો હું 2 મેલ્યું. હવે પેલા એની ભૂલથી મેલ્યું. એમ કરતા કરતા 18 દાંતેડ્યો થયો. તો હજી કોઈ જ્ઞાની ના આવ્યો. તો ફરી કોઈ જ્ઞાની ના હાથમાં આવ્યો. પછી એક મારા જેવો પુરુષ આવ્યો કે ભાઈ, તો કે શું? તો કે દાંતેડો તમે કેમ મેળો? તો કે અવશ્ય જો આપણે ગૈયા કરતા એને આપણે કરવાનું હોય, દાંતેડો તો ફરજિયાત જોઈએ. તો કે એમ? તો કે હા. ના કે કંઈ ખાવું જોઈએ મારે જોણવું. ભાઈ જોણવાની જરૂર નહીં, ભજન થવા દો. આ તો કે દાંતેડો તો મેળવો જ પડે. તો કે ના માર પીલો આ તમે ચમડાડ મેલ્યો. તો કે પેલા હોર મેલ્યા એટલે એડા હોર વારન ઘેર, હોર વારન કે તે કેમ હોર મેળ્યો? તો કે પેલા 15 મેલ્યા એટલે એમ કરતા કરતા એકના ઘેર જતા કે તે કેમ મેલતા? કે મારી ભૂલ થઈ હતી. એટલે આખી ભૂલ આખા જગત ને ખાઈ ગઈ. કારણ ગોરખે કહ્યું હો કે ગોરખ તું જો બોલતો, જતી સતીએ કહેલું હો કેવી ભૂલ કરી છે જગતે, કરી આખી જગત, આવું જગત કરી. જગત ને તમે બધા એમ કહો કે શું આ જગત માં ખોટા છે, બધું કરતા છે, પણ સંત ના કરે. સાચી વાત, જગત ભૂલ કરે નહીં, એવી કઈ કઈ ભૂલો કરે જગત, કેટલી કરે. સાચી વાત, બહુ કરે. સારું ભારો જયારે જીવ હાટે જીવા લોકો મોને હ તાકો તો બોકડો ચડાવવા જાય, બકરીનો બોલતા નહીં આવડતો. તારા જીવ હાટે જીવ તો તારો થાય. બકરીનો 3જા નંબરની જે બોલતા નહીં આવડતી એનો બચ્ચો શું કાલી આવો છોકરો? બિલકુલ. કે બાધા રાખી કોની? તા કે મારા છોકરાની. તો તારા છોકરાની કરી દે ને, બકરીના બોકડાની શું કરો? એ કદાચ બાધા છે ને કોઈ પેલા કરીએ કે દાંતેડા જેવું થયું છે. થાય ને? સાચી જગત આ રીતે ચાલી રહ્યું છે કે પેલા એ કર્યું તું તો હું આવું કરું એમ. હવે નિશાળવાની જરૂર હે, જ્ઞાન ગુરુની જરૂર હે ને? શિક્ષણમાં જ્ઞાનની જરૂર છે. હવે મારે શિક્ષકોને જ્ઞાન ગુરુ તરીકે ચલાવવાનું. બિલકુલ બિલકુલ. મારો ભાવ આવો એટલે શિક્ષકોનું પકડવું. વાત સાચી. આ તમારા જેવાનો સાથ મળી જાય, સોનામ સાકર ભરી જાય, સુગંધ તો અતિ મીઠું થાય. બરાબર. આ બીજો કોઈ ભેદ નહીં.